મૌન. શું મૌન શબ્દોથી વધારે ભારી છે? શું મૌન રાખવાથી આપણે બધાના વચ્ચે અલગ ઉભરી આવીએ છીએ? આજે આપણે આ જ પ્રશ્નનો ઉત્તર શોધશું. એક દિવસ એક ખેડૂત હતો. એકદમ શાંતિપૂર્વ અને એકદમ મૌન રાખીને એક ગામમાં રહેતો હતો. એ ગામની હરિયાળી બધું એકદમ મહેસૂસ કરતો હતો. તાજગીને આનંદપૂર્વક મહેસૂસ કરતો હતો. એક દિવસ એક ગામનો એક શહેરનો એક યુવક ગામમાં આવ્યો. એ બહુ ફોન પર વાતો કરે, જોરથી વિડીયોઝ બનાવે ને ખૂબ શોર શરાબો કરે. એ અલગ અલગ વસ્તુઓ કરતો, હજી બધી હરકતો કરતો તાકી એ લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકે. પણ એને એક દિવસ જ્યારે પેલા ખેડૂતને જોયું ત્યારે એને એના સુંદર બગીચામાં જવાની ઈચ્છા થઈ. એ કીધું, શું હું આ બગીચામાં જઈ શકું છું? તો એ ખેડૂતે કીધું કે તું જઈ શકે છે, પણ તને આ બગીચામાં માટે તને એકદમ મૌન ધારણ કરવો પડશે. તારે કંઈ પણ બોલવું નહીં, એકદમ શાંતિથી આખું આ વાતાવરણનો આનંદ ઉઠાવવો પડશે. તો એ કીધું ઠીક છે, હું કંઈ નહીં બોલીશ ને મને ખાલી જવા દઉં, શાંતિથી આખું તમારો બગીચો જોઈ લેવા. તો એ બગીચો જો અંદર ગયો તો એકદમ શાંતિ રાખી, કારણ કે બોલવું છે એના માટે બરાબર હતું નહીં. તો એકદમ મૌન ધારણ કરીને આખું વાતાવરણને જોયું. એ જોયું તો એને ધીરે ધીરે ગમવા લાગ્યું કે કેટલી એ આખું વાતાવરણને, જ્યારે પક્ષીઓ એનો મધુર સૂર સંભળાવે છે, મસ્ત ઠંડી હવા ચાલે છે, વાતાવરણમાં આટલી હરિયાળી ફેલાયેલી છે, એને એના મનની શાંતિ મળતી હતી ત્યાં. એને એવું થતું હતું કે આ જીવનમાં આ તો મેં ક્યારે પહેલાં અનુભવ્યું જ નથી, આ મેં પહેલી વાર હું જોઉં છું આ વસ્તુ. તો એને ત્યારે ખબર પડી કે આ જે વસ્તુ છે એ એને મૌન રાખવાથી નહીં મળ્યું, એને એની મનની શાંતિથી આ વસ્તુ એને મળી છે. ને આ મનની શાંતિ એને એ બગીચાથી મળી. એ બગીચો એને ખેડૂતને સમજાવ્યું ને એ શિક્ષા આપી કે મૌન રાખવું જ એકદમ સર્વશ્રેષ્ઠ રહે. આપણે મૌન રાખીએ તો આપણે મનની શાંતિ મળે. ને ત્યારથી એ પેલા યુવકે કીધું કે હવે હું બહુ વધારે કોઈને દુનિયા માટે નહીં રહેવા ને હું સ્વયં જીવન જીવા ને એકદમ મૌન ધારણ કરીને જીવીશ. ને આ વસ્તુનો એ પેલા ખેડૂતને વચન પણ આપ્યો. ને ત્યાર પછી એ મૌન રાખીને એકદમ સ્વયંથી એમ વિચાર્યું કે મૌનની જે શક્તિ છે એ શબ્દોના શક્તિ કરતાં વધારે હાવી છે. તો એટલે આપણે એ સમજ પડે છે કે મૌન જ વીરતા છે.